નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બોમ્બ ધમકી ઈમેલ કેસનો ભેદ ઉકેલાયો। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઈમેલ આઈડી પર 13 જુલાઈ 2026ના રોજ કોર્ટમાં 5000 kg RTX બોમ્બ લખેલો ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો। આ ઈમેલ દ્વારા લોકોમાં ભય અને અસલામતી ફેલાવવાનો તથા જાહેર શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ અંગે સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા માહિતી પ્રૌદ્યોગિક અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ અને ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન આરોપી રમણ રામબાબુ સતન મિશ્રા, જેની ઉંમર 36 વર્ષ છે ને જે કતારગામ સુરતના રહેવાસી છે અને મૂળ બિહારના છે, તેને શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ અન્ય વ્યક્તિઓને મોબાઈલ ફોન ઉપયોગમાં લઈને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો। આરોપી છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હતો અને સોશિયલ મીડિયા, યુટ્યુબ તથા વિવિધ AI પ્લેટફોર્મ પર સમય પસાર કરતો હતો। તેના મોબાઈલમાંથી સુપ્રીમ કોર્ટને મોકલવા માટે તૈયાર કરાયેલ અન્ય એક ડ્રાફ્ટ ઈમેલ પણ મળી આવ્યો હતો। સાયબર ક્રાઇમ પોલીસની ઝડપી અને ટેકનિકલ તપાસના પરિણામે આરોપીની ઓળખ કરી તેની અટકાયત કરવામાં આવી છે। રિપોર્ટર પ્રજ્ઞેશ હેરપરા, સુરત।